નમસ્કાર. ચલો બે હાથ જોડીને આંખો બંધ. આપણે ઓમથી શરૂઆત કરશું આજની. બે હાથ જશો ને ચહેરા ઉપર લગાડો. ચાલો, આજનો સુવિચાર છે, વચન આપ્યા પછી એને પાળવાની આપણી ફરજ છે. વચન આપ્યા પછી એને પાળવાની આપણી ફરજ છે. આપણે વચન આપ્યું હોય તો આપણે પાળવું પણ જોઈએ. ચલો, એના માટે હું તમને એક વાર્તા કહું છું, નાની મસ્તી. એકવાર એક જંગલની અંદર એક વાઘ આમ તેમ આટા મારતો હતો. એને ગળામાં બહુ તકલીફ થતી હતી, કારણ કે એને કોઈ પ્રાણીનું માંસ ખાધું હતું ને, તો એનું હાડકું એને ગળામાં ફસાઈ ગયું હતું. એને એટલી બધી તકલીફ થતી હતી, તો આમ તેમ એ તરફડતો હતો. અને આ વસ્તુ ત્યાં નજીકના ઝાડ પર એક લક્કડખોદ પક્ષી, લક્કડખોદ ખબર છે? એની ચાંચ એટલી બધી ધારવાળી હોય ને કે ઝાડના લાકડામાં શું કરે છે, ચાંચથી એ પોતે કાણું કરે છે. એને લક્કડખોદ કહેવાય, લાકડું ખોદનાર, લક્કડખોદ. આ પક્ષી જુએ છે અને પછી મને પૂછે છે, વાઘ મામા, તમને શું તકલીફ થઈ છે? કેમ તમે આટલું બધું તમે બેચેન અનુભવો છો? એટલે વાઘ કે છે, મારા ગળામાં કે છે કે હાડકું ફસાઈ ગયું છે, કે એ જો નહીં નીકળે તો કે મને ખાવાનું તકલીફ પડશે, હું ભૂખો મરી જઈશ. તો વાઘ પછી લક્કડખોદને કહે છે કે તારી ચાંચ બહુ સરસ છે, તો કે છે કે તારી ચાંચથી આ હાડકું મને કાઢી આપ. લક્કડખોદ કે છે કે હા ઠીક છે, હું તમને કાઢી આપું ખરી, પણ તમારો રોજ તમે જે શિકાર કરો છો ને, એમાં થોડોક ભાગ મને આપવાનો. વાઘને તકલીફ થતી હતી ને, એટલે વાઘે એને વચન આપ્યું કે હા, રોજના મારા શિકારમાંથી તને થોડોક હિસ્સો હું આપીશ. લક્કડખોદ વાઘનું જે મોઢું મોટું કરાવે છે અને એમાંથી હાડકું પોતાની ચાંચથી કાઢે છે. વાઘને તો નિરાંત થઈ ગઈ, કારણ કે બહુ તકલીફ થતી હતી એને. બીજે દિવસે એક હરણનો શિકાર કરે છે વાઘ, અને ત્યાં એક ખાતો હોય છે. તો લક્કડખોદ પોતાનો હિસ્સો માંગવા માટે આવે છે. તો વાઘે શું કીધું કે તને હિસ્સો બિસ્સો શાનો મળે? કે છે તું નસીબ સમજ કે કાલે તે મારા મોઢાની અંદર તે તારી ચાંચ નાખી, તો ત્યારે જ હું તને ખાઈ શકત. તે મેં તારા પર ઉપકાર કર્યો છે, તને તારો હિસ્સો મળશે નહીં, જા અહીંયાથી, એમ કહીને એને ભગાવી મૂકે છે. લક્કડખોદ કાંઈ બોલતો નથી. હવે કે છે કે આને તો આપણે પાઠ ભણાવવું જ પડશે, કારણ કે એને આપેલું વચનનો એને વિશ્વાસઘાત કર્યો છે. 2-3 દિવસ જાય છે, વાઘ મસ્ત રીતે સૂતો હોય છે, ત્યાં લક્કડખોદ આવે છે અને એની આંખની અંદર ચાંચ મારે છે ને આંખ ફોડી નાખે છે. આંખ ફોડે છે ને, એને એટલી બધી તકલીફ થઈ છે. તો કે છે કે અરે તે શું કર્યું? કે છે લક્કડખોદને કે છે કે મારી તે આંખ કેમ ફોડી? તો કે છે કે તું ઉપકાર માન કે મેં તારી બીજી આંખ નથી ફોડી, મેં તારી એક જ આંખ ફોડી છે. વાઘ સમજી જાય છે કે મેં એની સાથે જે વિશ્વાસઘાત કર્યો હતો એનો એણે શું કર્યો છે? બદલો વાળ્યો છે. એટલે આપણે ક્યારે પણ કોઈને પણ વચન આપેલું હોય ને, તો એ વચન આપણે શું કરવાનું છે? પાળવાનું. એ આપણી ફરજ છે. નહીં તો એનો પછી આપણે પરિણામ ભોગવવા માટે આપણે શું રહેવાનું? તૈયાર રહેવું પડે. બરાબર છે? ચાલો, આજની આપણી વાર્તા અહીંયા પૂરી થાય છે. હવે આપણે ભણશું
હા, એક માત્રાવાળા આપણા શબ્દ ચાલે છે બારાખડી? ચાલો, નોટ અને પેન લઈને તૈયાર છો ને તમે લોકો? ચાલો, હવે આપણે ગઈકાલે આપણે ય સુધી જોઈ ગયા હતા, હા ને? તો આજે આપણે ર થી. ર ને એક માત્રા રે. બોલી બોલીને લખજો મારી સાથે. ર ને એક માત્રા રે. સરસ અક્ષરે લખવાનું છે. ર ને એક માત્રા રે. 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 રે પરથી રેખા. રેખા. રેખાના બે અર્થ થાય. કોઈ છોકરીનું નામ પણ આવી શકે, અને તમે આ રીતે જે લીટી દોરો છો ને એને રેખા પણ કહેવાય. તો લીટી દોરો એને રેખા પણ કહેવાય, અને રેખા એટલે છોકરીનું નામ પણ થઈ શકે. બોલો, રેખા. 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 બીજો શબ્દ આપણો બને છે રેતી. દરિયા કિનારે જાઓ તો શું જોવા મળે? રેતી જોવા મળે ને? હા, તો રેતી. બોલો, રેતી. તમે રેતીમાં રમો છો કે નહીં? મજા આવે ને રેતીમાં રમવાની? ચાલો, રેતી. બોલી બોલીને લખો. રેતી. રેતી. લખ્યું? ચાલો, હવે ફરી પાછું આપણે બોલશું. લખાઈ ગયું હોય તો બધાએ બોલવાનું છે મારી સાથે. ર ને એક માત્રા રે. ર ને એક માત્રા રે. ર ને એક માત્રા રે. રે રેખા. રે રેખા. રે રેખા. રે રેતી. રે રેતી. રે રેતી. લખ્યું? હવે આપણે આગળ જઈએ. લ ને એક માત્રા લે. લખ્યું ને? લ ને એક માત્રા લે. લે બોલાય, લે. લ ને એક માત્રા લે. સરસ અક્ષરે લખો. લ ને એક માત્રા લે. લ ને એક માત્રા લે. લે પરથી લેખન. તમે લખો ને, લખવું એને શું કહેવાય? લેખન. લેખન. બોલો, લેખન. લેખન. બોલી બોલીને લખો. લેખન. બીજો શબ્દ આપણો બને છે લેખ. લેખ એટલે કોઈ એક વિષય ઉપર લખાણ લખવું, એને લેખ કહેવાય. સમજો કે કોઈ દુર્ઘટના બની ગઈ છે કે કોઈ સારી ઘટના બની છે, તો એના ઉપર શું કરવાનું? લેખ લખવાનું. વર્તમાન પત્રની અંદર આવા લેખો આવે છે, તેને લેખ કહેવાય. બોલો, લેખ. 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 ચાલો, બધા હવે મારી સાથે બોલશે. લ ને એક માત્રા લે. લ ને એક માત્રા લે. લ ને એક માત્રા લે. લે લેખન. લે લેખન. લે લેખ. લે લેખ. લખ્યું? આગળ. વ ને એક માત્રા વે. સુંદર અક્ષરે ધીરે ધીરે સરસ મજાનું લખો. વ ને એક માત્રા વે. બોલતા પણ જાઓ. વે. વ ને એક માત્રા વે.
व ने एक मात्रा वे, व ने एक मात्रा वे, वे परथी वेलण, વેલણ. મમ્મી રોટલી બનાવે ને, હા, રોટલી શાનાથી વણે છે? વેલણથી. પાટલા ઉપર વેલણ ફેરવે અને મમ્મી શું બનાવે? રોટલી બનાવે. જોયું છે ને? વેલણનો માર ખાધો છે? નહીં? વેલણ, બોલો વેલણ, વેલણ, વેલણ. બીજો શબ્દ બને છે વેતન. વેતન એટલે પગાર. તમે કામ કરો અને એનું વળતર મળે તો એને શું કહેવાય? વેતન. વેતન, બોલો વેતન, વેતન, વેતન. લખ્યું? બધાએ લખ્યું ને? સરસ. ચલો હવે ફરી પાછું આપણે બોલશું. વને એક માત્રા વે, વને એક માત્રા વે, વને એક માત્રા વે, વે વેલણ, વે વેલણ, વે વેતન, વે વેતન, વે વેતન. ચલો આગળ. શને એક માત્રા શે, શને એક માત્રા શે, શને એક માત્રા શે, શને એક માત્રા શે. બોલી બોલીને સુંદર મજાનું લખો. શને એક માત્રા શે, શને એક માત્રા શે. શે પરથી શું આવશે? શેવાળ. શેવાળ એટલે લીલ. ચોમાસાની અંદર વરસાદ પડે ને જ્યાં પાણી ભરાઈ જાય તો લીલા રંગની થઈ જાય છે ને શેવાળ. એની લીલ જે થઈ જાય છે એના પર પગ પડે તો શું થઈ જવાય? આપણે પડી જઈએ. તો શેવાળ, શેવાળને લીલ પણ કહેવાય. શેવાળ, બોલો શેવાળ, શેવાળ, શેવાળ. બીજો શબ્દ આપણો શેઠ. શેઠ, માલિક હોય એને શેઠ કહેવાય. બરાબર છે ને? દુકાનનો માલિક એ શેઠ છે. હા, શેઠ, શેઠ, બોલો શેઠ, શેઠ. લખ્યું બધાએ? સુંદર અક્ષરે લખવાનું છે. હા, ચલો ફરીથી બોલશું. હવે લખાઈ ગયું છે તમારી સાથે. સને એક માત્રા શે, સને એક માત્રા શે, સને એક માત્રા શે. શે શેવાળ, શે શેવાળ, શે શેવાળ. શે શેઠ, શે શેઠ, શે શેઠ. ષટકોણનો શ. શ ને એક માત્રા શે, 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 શ ને એક માત્રા શે. અને આ શે પરથી આપણો કોઈ પણ અત્યારે શબ્દ આવતો નથી. આગળ આવશે ત્યારે આપણે જોઈશું. ફરી પાછું આપણે એક વખત બોલી જઈએ. શ ને એક માત્રા શે, શ ને એક માત્રા શે, શ ને એક માત્રા શે. બરાબર? શ ને સસલાનો સ ને એક માત્રા શે, સ ને એક માત્રા શે, સ ને એક માત્રા શે.
સ ને એક માત્રા સે બોલી બોલીને લખો. સરસ મજાનું લખો. સ ને એક માત્રા સે. સે પરથી આપણો શબ્દ આવે છે સેના. સેના. સૈનિકો ની આખી ટુકડી હોય ને સેના. 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 આપણું દેશનું રક્ષણ પણ કરે છે ને સેના. સેના બોલો સેના. સેના લખ્યું. બીજો શબ્દ આપણો આવે છે સેવક. જે સેવા કરે એને સેવક કહેવાય. જે સેવા કરે એને સેવક કહેવાય. સેવક બોલો સેવક. 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 સ ને એક માત્રા સે. ચલો મારી સાથે બધા બોલો. લખાઈ ગયું તો. સ ને એક માત્રા સે. સ ને એક માત્રા સે. સે સેના. સે સેના. સે સેવક. સે સેવક. ચલો હવે આગળ જાઓ ને. લખાઈ ગયું છે ને બધાનું. હ ને એક માત્રા હે. 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 હે પરથી હેતલ છોકરીનું નામ છે. હેતલ બોલો હેતલ. 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 હેત બીજો શબ્દ છે હેત. હેતલ છોકરીનું નામ છે. હેત છોકરાનું નામ છે. બોલો હેત. 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 હેત લખ્યું બધાએ. ફરી પાછું આપણે બોલશું. હને એક માત્રા હે. હને એક માત્રા હે. હને એક માત્રા હે. હે હેતલ. હે હેતલ. હે હેત. હે હેત. હે હેત. ળ ને એક માત્રા ળે. ળ ને એક માત્રા ળે. ધીરે ધીરે સરસ મજાનું લખો. બોલીને લખતા જાઓ. ળ ને એક માત્રા ળે. ળ ને એક માત્રા ળે. ળ ને એક માત્રા ળે. ચાલો ળે પરથી ફળે. ફળે એટલે કામ સફળ થવું. ફળવું કામ સારું થવું. કામ સફળ થવું. ફળે. ફળે બોલો ફળે. ફળે. બીજો શબ્દ છે મળે. આપણે કોઈને મળીએ ને આપણા દોસ્તારોને બેનપણીને મિત્રને તો મળવું. મળે. 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 ચાલો ફરીથી આપણે બોલશું. ળ ને એક માત્રા ળે. ળ ને એક માત્રા ળે. ળ ને એક માત્રા ળે. ળે ફળે. 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 મળે. મળે. ક્ષ ને એક માત્રા ક્ષે. ક્ષ ને એક માત્રા ક્ષે. ક્ષ લખતા થોડી વાર લાગશે તો વાંધો નહીં. ધીરે ધીરે લખો.
ક્ષ ને એક માત્રા ક્ષે, 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 ક્ષ ને એક માત્રા ક્ષે. લખ્યું બધાએ? ક્ષે પરથી ક્ષેત્રફળ. તમે ભૂમિતિમાં શબ્દ સાંભળ્યો હશે, ક્ષેત્રફળ શોધવાનું. એક ચોરસ હોય, એક ઓરડો હોય, એનું શું કરવાનું? આપણે માપ કાઢવાનું. ક્ષેત્રફળ. બોલો, ક્ષેત્રફળ, 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 ક્ષેત્રફળ. બીજો શબ્દ છે ક્ષેમ કુશળ. ક્ષેમ કુશળ શબ્દ આપણે બીજાને આપણે એના ખબર અંતર પૂછવા માટે આપણે શબ્દ વાપરીએ છીએ કે બધા સારા છે ને, બધા મજામાં છે ને. ક્ષેમ કુશળ. ક્ષેમ કુશળ, ક્ષેમ કુશળ. બોલો, ક્ષેમ કુશળ. ફરીથી બોલશું. ક્ષ ને એક માત્રા ક્ષે, ક્ષ ને એક માત્રા ક્ષે, ક્ષ ને એક માત્રા ક્ષે. ક્ષેત્રફળ, ક્ષેત્રફળ, ક્ષેત્રફળ. ક્ષેમ કુશળ, ક્ષેમ કુશળ, ક્ષેમ કુશળ. ચલો, આજે આપણે જેટલા શબ્દ જોયા ને, હજી ક્ષ પછી જ્ઞ જો લઈ લઈએ આપણે. જ્ઞ ને એક માત્રા જ્ઞે. જ્ઞે બોલાશે. શું બોલાશે? જ્ઞે, જ્ઞે. જ્ઞ ને એક માત્રા જ્ઞે, જ્ઞ ને એક માત્રા જ્ઞે, જ્ઞ ને એક માત્રા જ્ઞે, જ્ઞ ને એક માત્રા જ્ઞે. જ્ઞે પરથી જ્ઞેય. જ્ઞેય શબ્દનો અર્થ થાય છે જેને આપણે જાણીએ છીએ. જ્ઞેય શબ્દનો અર્થ શું થાય છે? જેને આપણે જાણીએ છીએ. અને ખાલી જ્ઞે પણ આવે ને તો એ જાણવું. જ્ઞે એટલે જાણવું. જ્ઞે એટલે જાણવું. ફરીથી આપણે બોલશું. જ્ઞ ને એક માત્રા જ્ઞે, જ્ઞ ને એક માત્રા જ્ઞે, જ્ઞ ને એક માત્રા જ્ઞે. જ્ઞે જ્ઞે, જ્ઞે જ્ઞે, જ્ઞે જ્ઞે. જ્ઞે ખાલી શબ્દ આવશે જ્ઞે. ચલો, હવે આપણે જેટલા આજે શબ્દ જોઈ ગયા છે ને એનું પુનરાવર્તન આપણે કરશું. બધાએ લખવાનું છે મારી સાથે 2 વાર. કેટલી વાર લખશો? 2 વાર લખવાનું છે. બોલી બોલીને લખવાનું છે. ચલો, પહેલો શબ્દ છે આપણો રેતી. રેતી બોલીને લખો. રેતી, રેતી. રેખા, રેખા. રેશમ, રેશમના કપડા, રેશમના દોરા. બરાબર છે? રેશમી કપડું આવે અને રેશમના દોરા આવે, જે ભરત ગૂંથણમાં એ કામ આવે. બોલો, ભરત કામ કરે ને એની અંદર રેશમના દોરા વપરાય. બોલો, રેશમ, રેશમ, રેશમ. રેલગાડી. રેલગાડી કેવી રીતના ચાલે? છુક 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 છુક. બેઠા છે ને બધા રેલગાડીમાં? રેલગાડી, રેલગાડી. લેખ,
લેખ. બીજો શબ્દ છે લેસન. 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 લેણ. 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 લેખન. 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 વેલણ. 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 વેતન. બોલી બોલીને સુંદર અક્ષરે લખો. વેતન. વેતન. વેરાન. 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 વેપારી. જે વેપાર કરે એને વેપારી કહેવાય, બરાબર છે ને? વેપારી. વેપારી. ઘણા બધા નવા નવા શબ્દ જાણવા મળે છે ને. વેપારી. શેષ. શેષ એટલે બચેલું. તમે ભાગાકાર કરો ને તો ભાગાકાર દાખલાની અંદર નીચે જે બચી જાય એને આપણે શેષ કહીએ. વધેલું. શેષ. બાકી રહેલું. શેષ. શેષનાગ. શેષનાગ. બરાબર. શેષનાગ. શેષનાગ. શેઠ. શેઠ. સેવાડ. 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 સેના. સેના. સેવક. બોલી બોલીને લખો. સેવક. 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 સેનાનાયક. સેનાનાયક કોને કહેવાય? જે આખી પોતાની સેનાને શું કરે? સંભાળે. અને આ આખી સેના એના કહ્યા ઉપર જ ચાલે એને સેનાનાયક કહેવાય. શું કહેવાય એને? સેનાનાયક. બોલો. હેત. હેત. હેતલ. 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 મળે. મળે. ફળે. ફળે. જો પછી બીજો શબ્દ પણ આવશે. હળે મળે. હળે મળે એટલે શું? બધા એકબીજાને મળે. કોઈ મિલન હોય, કોઈ મેળાવડો હોય તો બધા એકબીજાને શું કરે છે? મળે છે. તો હળે મળે. હળે મળે. બરાબર. ક્ષેત્રફળ. ક્ષેત્રફળ. બોલો. ક્ષેત્રફળ. ક્ષેત્રફળ. ક્ષેમ કુશળ. ક્ષેમ કુશળ. ક્ષેમ કુશળ. જ્ઞેય. જ્ઞેય. જ્ઞે. 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 લખ્યું બધાએ? હા, બધાએ ઘરે પાછું શું કરવાનું? પોતાની જાતે બોલવાનું છે
અને લખવાનું છે. બરાબર છે? જાતે બોલવાનું અને જાતે લખવાનું જોઈને. સમજાયું ને અહીંયા સુધી? એક માત્રાવાળા શબ્દો. ચલો આજનો આપણો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. નમસ્કાર.